હાલો હાલો ઓ માય ગોડ ઉલટી ઉલટી ઊંધી મારી ગયા છે ફાર્મ બાકી એક નંબર છે જોઈને તો અમે પેલા જોઈ આવ્યા બહુ મજા આવી ગઈ બહુ મસ્ત ક્લીન અને સારું છે કાંદા ગાજર ખજૂર ચટણી બનાવવાની છે આમલીની છે ઘર ચાલુ છે અત્યારે ઉજ્જૈનમાં કરી રહ્યા છીએ બધા અહીંયા બધા બેઠા છે આ મહર્ષિ સાંદીપની ઋષિની તપોભૂમિ છે અહીંયા અને પછી અહીંયા થોડાક દિવસ માટે રોકાશે તો કેટલા દી રોકાવાનું છે હેલો એવરીવન વેલકમ બેક ટુ ધ ન્યૂ વ્લોગ આજના નવા વ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે બધાને ઝાઝા કરીને જય શ્રી કૃષ્ણ આઈ હોપ કે તમે બધા મજામાં છો અને જો અહીંયા હું પણ મજામાં છું તો આજે છે વૈશાખ સુદ દસમ અને આજે છે 7 મે અને આજે છે બુધવાર તો આજે તમારે જવાનું છે ફાર્મમાં તો એના માટે હજી વાર છે થોડી તો અત્યારે વાગી ગયા છે સવારના 6:15 ચાલો આપણે ટિફિન બનાવવા માટે જવાનું છે અને જો મસ્ત મજાનું વેધર છે પ્રોપર શિયાળો ચોમાસું આવી ગયું ને એવું લાગે મસ્ત ઠંડો પવન અને હજી પણ વરસાદ આવશે એવું સૂરજ દાદા ધીમે ધીમે હવે આવી રહ્યા છે અને ચકલીઓનો કલબલાટ ક્યાં આટલી બધી બોલે છે અરે ફ્રેન્ડને બોલાવે છે અને છોડવા તો મસ્ત લાગે છે ચોમાસું એવું ને એમ વરસાદનું પાણી મળ્યું ને ત્યાં તો કેટલા મસ્ત ખીલી ગયા હતા છોડવાઓ લીલુંછમ ચાલો થોડા ટાઈમ પછી મળશું હેલો ફ્રેન્ડ તો જો અત્યારે છે ને 6:45 જેવો ટાઈમ થઈ ગયો છે ને આપણી રસોઈ થતી આવે છે તો આ બાજુ આપણે આજે ભાખરી કરી છે કારણ કે ટિફિનમાં છે દહીંની તીખારી એટલે આજે આપણે ભાખરી બનાવી છે અને આ બાજુ તો સંજયભાઈ સવારનું શિરામણ કરવા માટે બેસી ગયા છે જય શ્રી કૃષ્ણ અને સવારના શિરામણની સાથે ટિફિન પણ ભરાઈ ગયું છે અને અડધું ભરાય છે અને જો આપણે દહીંની તીખારી બનાવી હતી આ ચેવડો થઈ રહ્યો આવે તો કહેજો સંજયભાઈ બનાવવાનો છે એમ તો મને યાદ જ છે હા એમ તો છે થોડો 2 દી બાદ જાવીશ ને પછી આવશે પછી બનાવી નાખશું તો એવું છે બધું તો ચાલો હવે રોનક ઉઠે ને ત્યાં સુધીમાં આપણે થોડા વઘારિયા બનાવી નાખીએ ને ચા બનાવી નાખીએ અને પછી અમારે જવાનું છે આજે બહાર અને સંજીભાઈ અને આપણે આવીને પૂછ્યું હું બનાવ્યું હોય ને એક દિવસ ગુરુવારે ચાલો તો જો અત્યારે વાગી ગયા છે 7:30 અને શિરામણ કરવા માટે બેસી ગયા છે જમવામાં છે ઘારિયા છે ચા દૂધ છે ને રોનક પણ જમવા માટે બેસી ગયા છે વેરી વેરી ગુડ મોર્નિંગ गुड मॉर्निंग तो क्या है आज बोलो आप फार्म पे आने वाले हो बुधवार है आज बुधवार है फार्म में आवशो कि नहीं आओ आवशो हैं आइए और चले जाएंगे कोई बात नहीं खाना खा के ही जाना એટલે हमको कोई परेशानी नहीं है फार्म में रहो या न रहो उससे हमें कोई मतलब नहीं आप खाना खा के जाओ उससे हमें मतलब है તો એવું છે અત્યારે ચાલો શિરામણ કરી લઈએ ઘરના કામ પતાવી દઈએ મારે રોનકની સાથે જો મમ્મીના ઘરે જવાનું છે ઓફિસ બોલાવી ગઈ મારે રોનકની સાથે ઓફિસ જવાનું મમ્મીના ઘરે જવાનું છે ચાલો કારણ કે 8 વાગે તો નીકળી જવું પડશે તો ચાલો ફટાફટ શિરામણ કરી લઈએ હા અને વરસાદ ભી આ શકતા હે ચાલો તો જો ફાઇનલી હું અને રોનક છે ને હવે મમ્મીના ઘરે જઈએ છે ત્યાંથી આપણે જવાનું છે ફાર્મમાં એટલે વરસાદ પહોંચી જાઉં ને રોનક પણ પહોંચી જાય ઓફિસે ચાલો મોડું થઈ ને જો અત્યારે વાગી ગયા છે 9 અને આપણે મમ્મીના ઘરે આવી ગયા છે અને ચાલો તમને બધાને બતાવો પણ પહોંચી ગયા અને વરસાદ ચાલુ થઈ ગયો છે મસ્ત મજાનો પપ્પાએ વરસાદ જોવે છે જય શ્રી કૃષ્ણ કેવો વરસાદ છે ને ફાર્મમાં કેવો નાવા જાય ઉનાળામાં નાવા ન જવાનું હા એ વાત છે મજા આવે ચોમાસામાં એમ લાગે કે મહાબળેશ્વર ગયા છે એમ લાગે હા વરસાદ આવે જોવાનો એમ બહુ મજા આવે ચોમાસામાં તો ચાલો તમને વરસાદ બતાવી દો બહુ મસ્ત વરસાદ આવી રહ્યો છે
ઝરમર ઝરમર વરસાદ ચાલુ છે ને આ બાજુ તમને ચાલો બધા મેમ્બર્સને બતાવું તો સંદીપ અહીંયા સવારમાં એડિટિંગ ચાલતું હશે એનું. કેમ છે? સીતારામ. અમારા ઘરમાં તમને બધા વેરાયટી વાળા જોવા મળશે. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ વાળા, સીતારામ વાળા બધા જોવા મળશે તમને. આ બાજુ સત્સંગ કીર્તન હાલે છે પણ ઘડીક આપણે પોઝ કરી દીધો છે કેમ કે વિડીયો લેવો છે. આ બાજુ સોનલ અને મમ્મી સવારનું શિરામણ કરી રહ્યા છે. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ મમ્મી. હું બનાવી છે રોટલી ભાખરી બનાવવા મળ્યા આવે તો અમે વચ્ચે હમણાં ભાખરી ચાલુ કરી દો એમ જ થાય. થોડાક રોટલી ખાય તો ભાખરી ખાવાનું મન થાય, ભાખરી ખાય તો રોટલી ખાવાનું મન થાય એમ. એટલે એવું છે. અને આ બાજુ સિઝનની કેરીઓ પણ સુધારાઈ ગઈ છે. મેં થોડીક ખાઈ લીધી પણ તમે કેટલા ટાઈમથી રોટલી ખાવા મળ્યા છો ને એટલે તમને ખારી લાગે એમ. તો એવું છે ને. ઋષિભાઈ અત્યારે સૂતા છે. ચાલો આપણે કાલનો બ્લોગ જે એડિટ કરવાનો બાકી છે એડિટ કરી દઈએ એટલે ટાઈમે તમને અપલોડ મળી જાય. અને મમ્મીના જાત્રાના વિડીયો પણ એમાં આવી ગયા છે, એ પણ તમે જોઈ લેજો. ચાલો વાગવામાં આવી રહ્યા છે 11:30 અને આ બાજુ મારી ફાઇન છોકરી મિત્તલ પણ જો આવી ગઈ છે. એને પણ ફાર્મમાં આવવાનું છે અને પછી અહીંયા થોડાક દિવસ માટે રોકાશે. તો કેટલા દી રોકાવાનું છે? જ્યાં લગે હોય. તો મારા ઘરે ક્યારે આવે? કેટલા દિવસથી કહે છે? આ સોમવાર ને ઓલો મંગળવાર ને આવીશ. તો એવું છે. અને આ બાજુ ચાલો મમ્મી કિચનમાં શું કરે છે તો મમ્મી તો પાછા મહેંદી નાખવા વહી ગયા. તો મમ્મીએ જ અહીંયા મૂકી દીધું છે કુકર એટલે દાળ ભાત બની છે. ને આ બાજુ લઈ લીધા છે મગ એટલે મગનું શાક બનવાનું છે. તો એવું છે ને. આ બાજુ મમ્મી જો કપડાને એવું કરવામાં રહી છે કારણ કે ઘડી છાંટા આવે છે, વરસાદ આવે છે પણ પ્રોપર ચોમાસું હોય એવું લાગે ને કા મમ્મી? નકર એમ થાય ઘડીક વરસાદ આવીને વહી ગયો હોત ને તો ગરમી થાત પણ આ તો હાલ ચોમાસું. તો એવું બધું છે. તમારે કેવો વરસાદ છે એવું કહેજો. હવે અમે બપોરા કરી લેશું પછી અમારે લગભગ ફામે જવાનું છે. હવે જોઈએ ક્યારે જઈએ છીએ. ચાલો તો અત્યારે વાગી ગયા છે 1:30 અને બપોરની રસોઈ તો બની ગઈ છે. અને ઋષિભાઈ અમારે જે સાઉથનો હીરો એમ બટન ખુલ્લા રાખ્યા છે શર્ટના અને મસ્ત ટીવી જોવે છે પણ એને છે ને ટીવી જોવું એટલું બધું ગમતું નથી, વધારે રમે છે. કા ઋષિ? આર યુ પ્લેઇંગ ઋષિ? આર યુ પ્લેઇંગ? ઋષિ બધાને કે હેલો જય શ્રી કૃષ્ણ. ઋષિ કે હેલો જય શ્રી કૃષ્ણ. માય નેમ ઇઝ ઋષિ. હાવ આર યુ? ઋષિ ઋષિ બકરી કેમ બોલે? ઋષિ બકરી કેમ બોલે? પેલા એ રમકડું મોઢા કાઢી નાખો પેલા પછી બોલાવું ને. ઋષિ બકરી કેમ બોલે? ઋષિ. અને આ બાજુ જો મિત્તલ એને રમાડે છે ઋષિવને. કા ઋષિવ? અને આ બાજુ જો આપણે રસોઈ બની ગઈ છે. સંદીપ અને રોહિતની વાડ છે એ આવે ને પછી આપણે ખાઈએ પીએ બપોરા કરીએ. અને અહીંયા જો કલર કામ ચાલે છે. મમ્મી સનલને નાખી દે છે. મારે થોડા વાર થઈ ગયા છે પણ હું કહું એટલા ને એટલા 5-5 વર્ષ સુધી વહી જાય ને 5-10 વર્ષ વહી જાય ને તો વાંધો નહીં. હજી બધા નથી એટલે નાખવી પડે. સાચી વાત છે. એટલે મમ્મીએ પેલા એને પોતાની જાતે નાખી દીધી છે, મિત્તલે નાખી દીધી અને પછી હવે સોનલ ને મમ્મી નાખી દે છે મહેંદી. તો એવું છે. ચાલો તો કોણ મહેંદી નાખે છે ને કઈ મહેંદી સૌથી બેસ્ટ કહેવાય કોમેન્ટ કરી દેજો. હજી હું તો મહેંદી નાખતી નથી. બાય બાય ઋષિ. હાલો બહાર જાવું. હાલો તો જો વાગવામાં આવી રહ્યા છે 1 અને બધા બપોરા કરવા માટે બેસી ગયા છીએ. અહીંયા છે મમ્મી અને સોનલ બેઠી હતી અને ફોન આવ્યો છે. આ બાજુ પપ્પા અને હું. મમ્મી છે એ ઋષિને હિંચકાવે છે અને સંદીપ અને રોહિત ગયા છે બહાર. પણ હવે ખૂબ ભૂખ લાગી હતી એટલે ફાઇનલી અમે લોકો તો જમવા માટે બેસી ગયા છે હવે. અને ચાલો તો જમવા માટે સિઝનનો પહેલો કેરીનો રસ પીવામાં આવી રહ્યો છે. ચાલો બપોરા કરી લઈએ આપણે. હેલો ફ્રેન્ડ્સ, અત્યારે વાગવામાં આવી રહ્યા છે 3:30 અને ફાર્મ ઉપર જવા માટે બધા રેડી થઈ ગયા છે અને સામાન ભરવામાં આવી રહ્યો છે અને નીચે મુકાઈ રહ્યો છે ગાડીમાં લઈ જવા માટે. તો જો એક પછી એક સામાન ગોઠવાઈ ગયો છે અને બીજો ઘણો સામાન તો પપ્પા નીચે મૂકી આવ્યા છે. કા પપ્પા? તો આર યુ એક્સાઇટેડ અબાઉટ ફાર્મ? યસ.
યસ ફાર્મમાં જવા માટે રેડી છો? હા રેડી છે. રેડી જ છે. ચલો તો અને ઋષિભાઈને અહીંયા હુવે એટલે ઘોડિયામાં નાખ્યા છે, પણ ઋષિભાઈ હુવાનું નામ લેતા નથી. અને આ બધું સામાન ગોઠવાઈ ગયો છે. મમ્મીને અહીં મૂકતા જાય છે, પપ્પા બસ નીચે લેતા જાય છે, કારણ કે પપ્પાની એનર્જી બહુ ડબલ હોય છે, એ થાકે નહીં. એટલે દાદરા ચડ ઉતર કરે પણ પપ્પા ન થાકે. આપણે તો એક બે વાર ચડ્યા હોય ને થાકી જાય. પણ હા એવું છે. અને આ બાજુ તો હજી સામાન લાગે છે અને સામાન ઠેકાણે કરે છે મમ્મી. તમે રેડી થઈ ગયા છો મમ્મી? બરોબર છે. તો 4 વાગે સાયરન વાગવાનું છે, પછી એમ કહેશે રોડ ઉપર નીકળવાનું નથી એવું કઈ. આપણને કઈ ખબર નથી હવે કેમ હોય કોને ખબર. એટલે એમ પપ્પા એમ કહેતા હતા પેલા નીકળી જાવી આપણે એમ. તો હવે ચાલો જોઈએ ક્યારે રેડી થઈને જઈએ છીએ આપણે. ને તો સામાન બધા એનો હજી નીચે લઈ જવાનો છે. આ બધો આ કેરીનો ધાબો સાર નથી લઈ જવાનો. તો એવું બધું છે. અને આ બાજુ સોનલ ઉભા રહો, મારો ઠેલો નથી લઈ જવાનો, મારો ઠેલો નહીં, એ હું નથી આવીશ, મારો મૂકી દો. અને આ બધું સોનલ પણ બધું ઠેકાણા કરી રહી છે. હવે થઈ ગયું રેડી બધું? જો કાલ રેડી થવાનું બાકી રહ્યું ને હવે. ઓકે તો ચાલો હવે આપણે જઈશું ફાર્મ ઉપર. ને મને લાગે છે પેલા એકવાર ચા પણ બની જશે કદાચ. તો ચાલો પછી આપણે મળીશું શું થાય છે જોઈએ. તો અત્યારે ઓલમોસ્ટ 4:15 જેવો ટાઈમ થઈ ગયો છે ને હવે આપણે ફાર્મે જવા માટે નીકળીએ છીએ. ગાડી તો રેડી છે પણ ડ્રાઈવર હજી રેડી જ છે. જવાનું છે ને? આપણે સાયલન તો ન હોય. હું ઈ જ કહું છું 4 વાગે સાયરન સંભળાવવાનું જ નહીં. સુરતમાં સંભળાવવાનું હતું. આપણે અહીંયા નહીં હોય. કોને ખબર. તો એમ હશે. તમારો એરિયા બહુ સેફ હશે. હાશ તો આ બાજુ તો બધા હા તો ગાઈસ વાગી ગયા છે બપોરના 4 અને બધા રેડી થઈ ગયા છે. અને ચાલો બધા એટલે છે ને તમે ફાર્મ પર જશો ને ત્યાં મળાવશો. ચાલો ત્યારે બ્લોગ લેશે ને કઈ અવાજ આવશે. ચાલો યાત્રામાં જવાનું હતું ને એની તૈયારી. તો જો અત્યારે વાગી ગયા છે 4:30 અને ફાર્મ ઉપર પહોંચી ગયા છે. ફાર્મ બાકી એક નંબર છે. જોઈને તો અમે પેલા જોઈ આવ્યા, બહુ મજા આવી ગઈ. બહુ મસ્ત ક્લીન અને સારું છે. અને સાથે સાથે અહીંયા છે ને મેરેજનું સેટઅપ પણ છે. તો ચાલો હું તમને બતાવીશ ડાયરેક્ટ ફાર્મ. મોટી જબર જગ્યા છે, રમવું હોય ને તો તમે રમી શકો. અને સુરતથી સાવ નજીક અને મસ્ત મજાનું આ ફાર્મ છે. તો જાય મમ્મી તો આજે મસ્ત નવા પહેલી વાર નવા કપડાં પહેર્યા છે. તો હા જેઠાણીભાઈ કીધું હતું ને બધા ટોપ પહેરીને આવજો. હા રીલ્સ બનાવવાની છે. તો મમ્મી આ જાત્રાના કપડાં અત્યારે પહેરી લીધા છે. ગયા વર્ષે જાત્રામાં જવાનું હતું ને ત્યારે મમ્મી આ કપડાં લીધા હતા. અત્યારે મુહૂર્ત કર્યું આ કપડાનું. તો સરસ લાગે છે મમ્મી. હા હા. અને આ બાજુ જો પ્રિયંકા કાકી છે. કેમ છે? મજામાં ને? જોઈ લીધું ને ફાર્મ તમે તો? ફાર્મ અમે તો 3:30 ના આવી 3:30 અહીંયા છે ને. ચાલો તો હું આવ્યો તો બધાને બતાવી પાણી દઉં. જોઈને એમ થાય છે કઈ પડવી પણ બધાને તમને એમ થાય છે પણ અમને એમ થાય છે પાણી પડશે ને ઠંડી લાગી અરે જાય. બહુ મજા આવે એવું તમને મજા આવે પણ જા આ બે એમ જ કહે છે. પણ તોય એકવાર પડવી ને એટલે પાણી આમ ટાઈટ ફસવાડી ન પણ ઉનાળો નીકળશું ને ત્યારે હા ત્યારે લાગશે એમ. ઉનાળો હોય ને તો કેવું થાય પાણીમાં પડ્યા બહાર આવી તડકો હોય એટલે તડકા ફૂંકાઈ જાય એટલે એમ મજા આવતી હતી એમ. હા તડકાનું નહીં એવું લાગે છે પણ અહીંયા બહાર છે ને ઘડીક એમ લાગે ને તો આમ ગોળ 2-3 રાઉન્ડ મારી ફૂંકાઈ જાય. અને આ બાજુ જો બે બેનું ભક્તિ ને હસ્તી. તારા મમ્મી નથી આવ્યા કે જે આવવાના છે? આવવાના બાકી છે. તો આ છે બે બેનું, આ મોટી અને આ નાની. અને અહીંયા જો મિત્તલ છે અને હાય. અને આ મસ્ત મસ્ત ફ્લાવર વાવ્યા છે, મસ્ત છે. ને આ બાજુ મીરા, પ્રિયંકા કાકીની પોયરી છોકરી. હાય મીરા, હાય તો કે અવાજ તો કાઢ. અને જો અહીંયા તમને બતાવું તો બહુ મોટા બે બેડરૂમ છે. જો મસ્ત બેડરૂમ છે આવી રીતના. અને નીચેનો ફ્લોર અમને યુઝ કરવા આપ્યો છે કારણ કે પ્રાઇવેટ છે થોડુંક એટલે. અને અહીં મસ્ત જો આખો રીસો છે. અને અહીંથી આપણે સ્વિમિંગ પુલ પણ દેખાય છે. આ થઈ એક રૂમ અને આ સાઈડ બીજી રૂમ આવેલી છે. સેમ સેટઅપ છે, બેડરૂમ છે અને મોટો જબર બેડરૂમ છે. બાકી એકદમ સુપર. અને આ બાજુ છે કિચન, રસોડું બાકી એક નંબર છે. બધું મસ્ત જ છે એમ કહું ને તો. અને ફ્રીજ પણ છે અહીં. અને આ બાજુ જો મસ્ત મજાનો એક મોટો જબર હોલ છે. સાંજે આપણે બધા એને બેસવું હોય ને તો બેસીએ કે રમી શકીએ, કોઈ ગેમ રમવી હોય તો એ ટાઈપનું છે. ખાટલા છે, 3-4-5 સોફા છે. તો મસ્ત મજાનું સેટઅપ છે. કૃષ્ણ ભગવાનની મૂર્તિ આવેલી છે. તો સરસ છે, આપણે ઘરે હોય ને એવું જ છે, મસ્ત મસ્ત. તો
તો આ છે ફાર્મ. ચાલો હવે આપણે સ્વિમિંગ પુલ બતાવી દઈએ. તો બધા હવે સામાન કાઢવા માટે ગાડી પાસે ગયા છે, સામાન કાઢશે ત્યાંથી. અને મસ્ત જો નાળિયેરી આવેલી છે. આવજે સંદીપ, તાર નથી લેવાનો વિડીયો? પછી બધા આવી જાય પછી. હજી તો સંજય કાકા, પ્રકાશ કાકા ની બાકી છે, ત્યાં સુધી ટૂર આપી દઉં તમને એમ. અને આ જો મસ્ત મજાનો સ્વિમિંગ પુલ છે, પાણી એકદમ ચોખ્ખું છે. વાવ, મજા આવે એવું. અને સામે જો ગજીબો છે ત્યાં બધા બેસા, એટલે મસ્ત એ પ્લેસ. અને આ બાજુ ગાડીમાંથી બધા સામાન કાઢે છે. ચાલો, કેટલું મસ્ત લોકેશન છે, ગ્રીનરી. જો આ બાજુ રસોડામાં છે ને બધો રસોઈનો સામાન આવી ગયો છે. સાંજે બનવાની છે સેન્ડવિચ, એટલે સેન્ડવિચના પાવ છે, કુકર છે ને બધા પ્રકારના મસાલા આવી ગયા છે. તેલ, મીઠું, બધું પ્રકારનું આવી ગયું છે આમાં. હવે હા, ભૂલાય તો કઈ આવશે કે નજીક જ છે એટલે વાંધો નહીં આવે, લેતા આવશું એમ. ને આ બાજુ પ્રિયંકા કાકી જે સામાન કાઢે છે, ચોખા, કારણ કે એકવાર બનવાની છે કઢી ખીચડી, તો એવું બીજું છે. હા, કઢી ખીચડી બહુ ભાવે. ને આ બાજુ જો થોડું ઘણું વાસણ પણ આવી ગયું છે. એમ તો બધું વાસણ છે જ તે, પણ તોય થોડું ઘણું લેતા આવ્યા છે. અને અહીંયા આપણે જો મોટો વાડા જેવું છે, વાડો જ છે. જગ્યા રાખું જ ને. હા હા, સાંજે બનવાની છે સેન્ડવિચ, તો એના માટે બધું કટિંગ થાય છે. કેપ્સિકમ છે, કાંદા, ગાજર, ખજૂર, ચટણી બનાવવાની છે આમલીની છે. અને જો મનીષા કાકી પણ આવી ગયા છે. ધીરે ધીરે બધા આવતા રહે. હેલો, ધીરે ધીરે બધા આવતા જશે, કારણ કે ઘણા ખરાને ઓફિસ ચાલુ છે, ઘણા ખરાને કારખાના ચાલુ છે, એવું બધું છે. એટલે પછી બધા આવતા જશે, ત્યાં સુધી આપણે સેન્ડવિચ બનાવી નાખીએ. ચાલો, શું ચાલુ છે તમારે? ઘર ચાલુ છે. જો 5:30 જેવો ટાઈમ થઈ ગયો છે ને બધા ઓલરેડી સ્વિમિંગ કરવા મળ્યા છે. સંજય કાકા ઓલા ખૂણે, અને એ તો ડૂબકી મારે છે. લે, પાણી બહુ ઊંડું છે, પાણી બહુ ઊંડું. આમ જોતા નથી લાગતું, જોતા નથી લાગતું. રોહિત અને જયવીન કેમ નીકળી જાય બહાર હતું? ઊંડા પાણી શાંત હોય, તમને શાંત લાગતું? હા, મને એમ કે કાંઈ નહીં હોય. જો સંજય કાકા તરવૈયા, બોડિયાના તરવૈયા, બોડવૈયાના તરવૈયા છે બધા. અને જો રાજુ કાકા પણ આવી જાય છે. કેમ છે? સારું ને? હા, ટાઢું નથી બહુ, ખારા પાટના તરવૈયા આવી ગયા છે. અને આ બાજુ જો કલ્પેશ કાકા અને હેત પણ જો. વાહ હેતુડા, વાહ વાહ. અને તમારે જવાનું બેન, તમારે કોઈને આપણે બધા હારે જ આવે. અરે એમાં હું તમારે જો એવું કઈ વાંધો નહીં તમ તારે. આપણે ક્યાં રસોઈ બનાવી હોય? ઓ માય ગોડ, ખારા પાટના તરવૈયા. એ તો મીઠું પાણી કહે છે અને ઊંડું છે એમ કહે છે બધા. પણ પવન એટલો ઠંડો છે ને, જવાનું મન નથી થતું. કેટલી ઠંડી લાગે એમ થાય. એ તો એમ જ થાય, એક કાંડ પછી બધા આવે. ઊંડું છે ને, જોવામાં પણ નીચું લાગતું હતું, જોવામાં નીચું લાગતું હતું. અને પાણી જો એકદમ ક્લિયર છે બધું નીચે, આમ મસ્ત. અને મીઠું પાણી છે પાછું. અને પપ્પા છે ને ઋષિવને સુવડાવે છે. ને ઋષિવને એને કેમ નથી તો હું તો નથી. ચાલો, તો જો અહીંયા છે ને બધા મસ્ત મસ્ત બધા એન્જોય કરી રહ્યા છે ને કૂદકા મારી રહ્યા છે. અને જો અહીંયા છોકરા આવી રીતના રમે છે. હાલો હાલો, ઓ માય ગોડ, ઉલટી ઉલટી, ઊંધી મારી, ઊંધી ડૂબકી મારી. હવે જે કાકા જો બધા બોડિયાના તરવૈયા છે, મારા બોડિયાના તરવૈયા. બાબા તમારે ડૂબકી નથી મારવી? તમારે ડૂબકી નથી મારવી? નથી આવડતી? લ્યો, ઓ દોસ્તો ખમણી અને
હવે કલ્પેશ ટેકા મારે છે ઉલટી ગુલાટ આવું છું વન હો ઓહો હવે ઘટી ગયો હવે સાચી હોઈ ગયો છે હવે ઉભો થા ભાઈ ના બે ને આમાં નાવું નથી તારે. જો અત્યારે વાગી ગયા છે 6 અને બધા ફાર્મમાં ખૂબ મસ્તી કરી રહ્યા છે ઘણા લોકો આવવાના બાકી છે બધા 7 વાગે આવશે અમુક લેટ નાઇટ આવવાના છે મોડા આવવાના છે તો કોણ કોણ ફાર્મમાં આવવાનું છે એ જોવા માટે તમારે કાલનો વ્લોગ છે ને જરૂરથી જોવો પડશે હે આખો ઉતારે સ્પીડ આપણે આખો ફાર્મનો વ્લોગ લેવાનો છે એટલે તમે કાલનો વ્લોગ જરૂરથી જોજો કે કેવી ફાર્મમાં મસ્તી કરીએ છીએ હજી અમે કાલનો દિવસ પણ આખો દી ફાર્મમાં જ છીએ અમે તો ચાલો અમારા સાસુ જાત્રામાં ગયા છે એના વિડીયો અપલોડ કરવું છે આજે તે ઉજ્જૈન જવાના હતા તો એ વ્લોગ પણ તમે જોઈ લેજો ને પછી કોમેન્ટ કરજો કે તમને કેવા એ વિડીયો લાગે છે તો ચાલો ને આ ફાર્મની મસ્તી તો તમને બતાવતી જ રહી સાથે સાથે ચાલો ફાર્મની મસ્તી પ્લસ જાત્રાની મસ્તી ફૂલ એન્જોય છે ચાલો તો એ ભૂમિના વિડીયો તમે જોઈ લેજો ચટણી છે, પૂરી છે, પૂરી ચા ચા આ બધા જમે છે સવારનો નાસ્તો બપોરનું જમવાનું તૈયાર થઈ ગયું છે બપોરા અત્યારે ઉજ્જૈનમાં કરી રહ્યા છીએ બધા અહીંયા બધા બેઠા છે જમવા માટે દર્શન કરીને બધા થાકીને પાકીને આવ્યા છે હવે જમવા બેઠા છે બધા ઓલા બેનનું પર્સ છે તમારા બેનનું છે આ એ તો એનું મહર્ષિ સાંદીપની ઋષિની તપોભૂમિ છે અહીંયા તપસ્થલી સર્વેશ્વર મહાદેવના અહીંયા દર્શન કરવાના છે અંદર ફોન લઈ જવાની મનાઈ છે એટલે દર્શન નહીં થઈ શકે દર્શન કરીને અમે આવી પછી કહેશું અમે કેવું બધું છે અહીંયા શ્રી કૃષ્ણનું વિદ્યાસ્થળી છે અને આ શિવજીનું મંદિર છે અહીંયા શિવલિંગ તમને દેખાય છે અને આ આખી દુનિયામાં એક જ નંદી મહારાજ એવા છે જે ઊભા છે બાકી બધી બેઠેલા આપણે દર્શન થાય હા કૃષ્ણ ભગવાનની વિદ્યાભૂમિ છે પવિત્ર સ્થાન છે અહીંયા આ મહાદેવ શિવલિંગ અને આ લખ્યું છે જો શ્રી કૃષ્ણ સુદામા બલરામ વિદ્યાસ્થળ કુંડેશ્વર મહાદેવ કહેવાય હા કુંડકેશ્વર મહાદેવ કુંડેશ્વર જય અતિ પ્રાચીન ખડે નંદી કી અદ્વિતીય કુંડેશ્વર મહાદેવ મંદિર છે અને અહીંયા વિદ્યાસ્થળી કૃષ્ણ ભગવાનની વિદ્યાસ્થળી અને બેઠકજી પણ છે અહીંયા અને આવડું આ મુખ્ય મંદિર છે બલરામ સુદામા એ લખ્યું છે જો વિદ્યાસ્થળ મહર્ષિ સાંદીપની ઋષિનો આશ્રમ ભગવાન શ્રી કૃષ્ણ બલરામ ને સુદામાનું વિદ્યાસ્થળ છે આ આ ઉજ્જૈનનું ખૂબ સરસ મંદિર છે અંદર શ્રી રામચંદ્રજી ભગવાન લક્ષ્મણજી અને જાનકી માતા બિરાજમાન છે અને અહીંયા રામશિલા કહેવાય ને રામશિલા પણ છે જે પાણીમાં તરે છે રામ ભગવાનના પથ્થર છે બધા પૈસા સિક્કા નાખે છે અહીંયા પ્રસાદીનો પથ્થર છે આ ભગવાન શ્રી રામચંદ્રજીના દર્શન થાય છે જો આ થોડુંક અને માતા જાનકી ને લક્ષ્મણજી પણ છે બહુ સરસ દર્શન થાય છે સરસ મોટું મંદિર છે ખૂબ બધા દર્શન કરે છે શાંતિથી આ મોટું મંદિર છે પાણી પીવું હોય તો કોઈને જો અહીંયા છે ઠંડુ સરસ ઉજ્જૈન પહોંચી ગયા છીએ રામચંદ્રજી ભગવાન અહીંયા બિરાજમાન છે દર્શન સરસ થાય છે બેઠકજી છે ઉજ્જૈનમાં
અને દર્શન થાય છે ભગવાન શ્રી કૃષ્ણ. બેઠકજી છે. આ ઉજ્જૈનનું બાકે બિહારી મંદિર છે. આ તેનું શિખર. ઓમ નમો ભગવતે વાસુદેવાય. મારા દાદાને લઈ બેઠું. આ બધા દર્શન કરવા માટે જાય છે. બાકે બિહારીનું મંદિર સામે બાકે બિહારીના દર્શન પણ થાય છે. આ બાકે બિહારીજી. જય બાકે બિહારી મહારાજ. તો અત્યારે વાગી ગયા છે 6 અને આ વ્લોગનો એન્ડ આપણે અહીં જ કરીશું. પણ હા, અત્યારે જો ભજીયાના પ્રોગ્રામની તૈયારી થાય છે. કલ્પેશ કાકા લેવા જાય છે અને નક્કી થયું છે કે રાતમાં બનાવશું એમ. અને બધા પાણીમાં અહીંયા એન્જોય કરી રહ્યા છે. લેડીઝ કિચનમાં બનાવે છે સેન્ડવીચ અને અમુક જો અહીં બધા બેઠા છે. જો એવું છે. તો ચાલો આ સાથે જ આપણે આજનો વ્લોગ અહીંયા એન્ડ કરીશું. ફરી મળીશું કાલે નવા વ્લોગ સાથે. અને કાલના વ્લોગમાં ખૂબ જ મજા આવવાની છે, કારણ કે કાલે ફાર્મમાં ઘણા લોકો આવી ગયા છે. સાંજે ભજીયાનો પ્રોગ્રામ બનાવવાનો છે, રમત પણ રમવાના છે, કારણ કે અમે ખૂબ સારા ઘણા બધા કઝિન ભેગા થવાના છે. તો વ્લોગમાં બન્યા રહેજો. ફરી મળીશું કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે.